સુરતની ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય અમન ભાર્ગવે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પુત્રના અંધાર્યા પગલું ભરતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જે સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા એક યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મરનાર યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કર્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર રો હાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘરના સભ્યો સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે યુવાને ભરેલા અંતિમ પગલાંને લઈને પરિવાર આઘાતમાં સરકી ગયો છે. સોફા પર બેસેલા હતા. સોલ્વિન કપિલભાઈ પ્રજાપતિ. ઘટનામાં એવું છે કે સવારેનું રૂટીન જે જીમનું છે એ પટાવીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા, ત્યાં આગળ એમની ડેથ થઈ ગઈ છે. ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે. ડેથ એની સવારે થઈ, કેમ કે ઘરે કોઈ હતું જ નહીં. એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે IPL જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી. એને એ જ હતું કે મારે કબડ્ડીમાં દેશ માટે કંઈક અગાડી જવું છે ને મેડલ લાવવા છે. તમને શું લાગે છે આનું અચાનક ડેથનું કારણ તમે લોકો કેવી રીતે જોયું? અમને તો એવું લાગે છે કે એટેક આવ્યો છે. હવે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલુ છે એટલે રિપોર્ટ આવશે. એને બીજી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી એને.